દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી પંથકના લીલવા ઠાકોર ગામમાંથી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનો અને સ્થાનિક અહેવાલો મુજબ વિકાસ કામોમાં માપદંડો અને ખર્ચ અંગે ગેરરીતિઓ આચર્યાઈ હોવાનું સામે આવ્યું છે। આક્ષેપ છે કે કૂવાના કામમાં વાસ્તવિક ઊંડાઈ કરતાં વધુ ઊંડાઈ દર્શાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મનરેગા જેવી ગરીબ અને શ્રમિક વર્ગને રોજગાર આપતી યોજનામાં આવી ગેરરીતિઓ સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગ્રામજનોના પ્રશ્ન છે કે સોશિયલ ઓડિટ અને ટેકનિકલ તપાસની વ્યવસ્થા હોવા છતાં આ પ્રકારની ગેરરીતિ તંત્રના ધ્યાનમાં કેમ ન આવી, સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે કે લોકો પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે। હવે વહીવટી તંત્ર આ આક્ષેપોની તપાસ કરી શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। તમારું નામ શું છે? મારું નામ પટેલ દિનેશભાઈ મોતીભાઈ। અચ્છા દિનેશભાઈ, આ જે નરેગા યોજનાની અંદર જે કૂવા જે કાઢવામાં આવ્યા, હા, જે 6, હા, આ કોને કૂવા કાઢ્યા છે? આ 6 કૂવા નરેગાના આવેલા અંબુભાઈ મુકેશભાઈ ખાંગુડાએ કાઢ્યા છે। અને તમારો કૂવો છે? હા, આ મારો કૂવો છે, એને મશીનથી કાઢ્યો છે અને જે કૂવાનો જે ચણતર બોલ્ડર પથ્થરથી નબળી કામગીરી કરી છે ને લગભગ અંદાજે 60-70 હજારની અંદર એ કૂવો પૂરો કરી દીધો છે। આ કૂવાનું કુલ રકમ કેટલી છે? આ કૂવાની રકમ અંદાજે 4,86,000ની આજુબાજુનું છે। આમાં જે કૂવામાં જે કામગીરી કરી એમાં જોબ કાર્ડ આ લોકોએ લગાવ્યા હશે ને? તો એ મશીન દ્વારા કર્યું છે કે લોકો દ્વારા કરવામાં આવ્યું છે? કૂવો જે ખોદાણ કર્યું એ મશીનથી કર્યું, હિટાચી મશીનથી, અને ચણતર કામ કર્યું એ મજૂરોથી કર્યું। આ કયા વર્ષમાં કૂવો બનાવ્યો હતો? આ લગભગ 2021-22ની અંદર કૂવો બનેલો છે। અચ્છા, 2021ની અંદર આ કૂવો બનાવ્યો છે, તો એમાં તમારો કૂવો પડી ગયો છે, બરાબર? હા। અને જે આ ઢગલો દેખાય, તમે વચ્ચેમાં મને જાણવા મળ્યું હતું કે તમારો કૂવો દહરી પડ્યો હતો અને તમે પોતે માટી કાઢી હતી, તેનો કેટલો ખર્ચો તમને લાગ્યો હતો? અલગથી કેટલો લાગ્યો હતો ખર્ચો? આ મારે અલગથી લગભગ 70-75 હજારનો ખર્ચો થયેલો છે માટી કાઢવામાં ને લીપ મશીનને। તો એના બારામાં તમે કંઈ જાણ કરી હતી મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાને? મુકેશભાઈને મેં જાણ કરી, ભાઈ મુકેશભાઈ હું હમણાં મશીન મૂકું છું તો તમે પાછળથી પૈસા આપશો કેમ? તો એમને કીધું કે હું પૈસા આપીશ, તમે હમણાં કામ કરાવેલો, પણ આજ સુધી કોઈ નાણાં મળ્યા નથી મને। કોઈ આપ્યું નથી? ના। બરાબર। તો તમે તંત્રને શું રજૂઆત કરવા માંગો છો? તંત્રને રજૂઆત કરવા માંગુ કે આ કામ વહેલી તકે પૂર્ણ થવું જોઈએ, એની તકેદારી રાખીને। અને આ કૂવો કેટલા ફૂટ ઊંડો હતો? આ કૂવો હમણાં હાલમાં તો 30 ફૂટ ઊંડો છે, પણ સરકારી રેટ પ્રમાણે ઓછામાં ઓછો 45 ફૂટ જેવો ઊંડો થવો જોઈએ। આ જે કૂવા કાઢવાવાળા પર નામ શું છે? મારું નામ ગોરસિંહ દલજી જાતે બારિયા, ગામ લીલવા ઠાકોર। ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કૂવા જે બનાવવામાં આવ્યા છે એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે। તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021માં। હા, હવે આની અંદર જે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે, સાચી હકીકત શું છે જણાવો? હા, સાચી હકીકત છે। આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ, એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા। મારે કૂવામાં કંઈ કામ કરેલું નથી મારું। તમારું કૂવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નહીં મળે। આવા કેટલા જણા છે આ ગામની અંદર? તો એવા કંઈના 25 જણા હશે। આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા? હા, એ ઉપાડી લેતા હતા। તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? હા, આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ। અને આ જે કૂવા જે કામગીરી કૂવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી હિટાચીથી જ કામ કરતા હતા અને ખાલી અમને અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા। એ અમને માલમ નથી, ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી।